નમસ્તે દર્શક મિત્રો, ગુજરાત, બોલિવૂડ અને ઇન્ટરનેશનલ લેવલ પર ડંકો મચાવ્યા પછી લાલો અત્યારે ધમાકેદાર કલેક્શન કરી ચૂકી છે. પણ અત્યાર સુધી ઘણા બધા સ્ટેટમેન્ટ આવ્યા હશે. લાલો મૂવી વિશે ગુજરાતના બધા જ સુપરસ્ટાર્સના સ્ટેટમેન્ટ આવી ગયા હતા. પણ હવે વિક્રમભાઈ ઠાકોરનું પણ લાલો મૂવી વિશે સ્ટેટમેન્ટ આવી ગયું છે. તો શું કહેવું છે વિક્રમ ઠાકોરનું એ જાણીશું અને લાલો મૂવીના અત્યાર સુધીના ટોટલ કલેક્શન વિશે જાણીશું. તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિક્રમભાઈ ઠાકોરનું સ્ટેટમેન્ટ આવ્યું છે કે લાલો એક ઐતિહાસિક ફિલ્મ છે અને લાલો ફિલ્મ જે કમાણી કરી રહી છે એ ગુજરાતી સિનેમા માટે એક ગર્વની વાત છે અને અત્યારે આવી ફિલ્મો બને છે અને ભવિષ્યમાં પણ આવી ફિલ્મો આવતી રહે. આ એક ગુજરાતી સિનેમા માટે બહુ ગર્વની વાત છે કે લાલો ફિલ્મ ફક્ત ગુજરાત પૂરતી સીમિત નથી, બોલિવૂડમાં પણ ડંકો વગાડ્યો છે અને લાલો ફિલ્મે 100 કરોડ પ્લસનું કલેક્શન કર્યું છે. તો અત્યારે આવી ફિલ્મો બને છે તો ભવિષ્યમાં પણ આવી ફિલ્મો બનતી રહે. તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું આ સ્ટેટમેન્ટ લાલો ફિલ્મ વિશે આવ્યું હતું. હવે વાત કરી લઈએ લાલો ફિલ્મના ટોટલ કલેક્શન વિશે. તો લાલો ફિલ્મના અત્યારે બોક્સ ઓફિસ પર 60થી પણ વધારે દિવસ થઈ ગયા છે. તો એના ટોટલ કલેક્શનની વાત કરીએ તો લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતી મૂવીએ પોતાના પહેલા એટલે શરૂઆતી 60 દિવસમાં કલેક્શન કર્યું 91 કરોડ રૂપિયા. જી હા દર્શક મિત્રો, અને પોતાના 61મા દિવસે કલેક્શન આવ્યું 20 લાખ રૂપિયા. એટલે ટોટલ 61 દિવસનું ઇન્ડિયા નેટ કલેક્શન થયું 91 કરોડ ને 20 લાખ રૂપિયા. હવે વાત કરીએ ગ્રોસ કલેક્શનની તો લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતીનું 61 દિવસનું ટોટલ ગ્રોસ કલેક્શન થાય છે 107 કરોડ ને 40 લાખ રૂપિયા. અને વાત કરીએ ઓવરસીઝ કલેક્શનની તો ઓવરસીઝ ધમાકેદાર કલેક્શન આવ્યું છે 7 કરોડ રૂપિયા. આની સાથે જ લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતીનું ટોટલ વર્લ્ડ વાઇડ કલેક્શન થઈ જાય છે 114 કરોડ ને 40 લાખ રૂપિયા. તો લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતી અત્યારે 100 કરોડથી પણ પ્લસની કમાણી કરીને એક ઓલ ટાઈમ બ્લોકબસ્ટર મૂવી સાબિત થઈ ગઈ છે અને એક હિસ્ટ્રી ક્રિએટ કરી નાખી છે. તો તમારે શું કહ્યું છે લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતી મૂવી વિશે અને વિક્રમભાઈ ઠાકોરના સ્ટેટમેન્ટ વિશે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મળીએ કોઈ આવા સરસ વિડીયોમાં. ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય હિન્દ.